નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કારણ આજે ચર્ચા કરીશું આપણે કે દેશની અંદર જે રીતે મુદ્દાઓ બદલાઈ રહ્યા છે, જે રીતે અત્યાર સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક ઇન્ટરવ્યુની અંદર કહી રહ્યા હતા કે કોઈ મુસ્લિમને તેમને અપીસમેન્ટ કર્યું હોય તો આવે મને રાજકારણમાંથી. હું સર ફરીથી શરૂ કરીએ. સોરી. ઓકે બેન, ઓકે. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે ચર્ચા કરીશું આપણે દેશની રાજનીતિ ઉપર. દેશની અંદર જે રીતે મુદ્દા બદલાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક બીજેપી એક એજન્ડા નથી સેટ કરી શકી રહી. કેમ એ એજન્ડા સેટ નથી થઈ શકી રહ્યો? કારણ કે દર વખતે દરેક ફેઝની અંદર આપણે જોયું, સૌથી પહેલા મોદી કી ગેરંટી આવ્યું, પછી આવ્યું જ્યારે સેકન્ડ ફેઝનું ઇલેક્શન હતું ત્યારે મંગળસૂત્રની વાત પ્રધાનમંત્રી લઈ આવ્યા. જ્યારે ત્રીજા ફેઝનું ઇલેક્શન આવ્યું તો ભેંસની વાત બનાસકાંઠાની અંદર જ્યારે પ્રધાનમંત્રી આવ્યા તો 2 ભેંસમાંથી 1 ભેંસ કોંગ્રેસ લઈ જશે તેવી ચર્ચા કરીને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુસ્લિમોની વાત કરી અને જે સ્ટેટમેન્ટ તેમને એક ઇન્ટરવ્યુની અંદર કહ્યું હતું કે ક્યારેય તેમને હિન્દુ મુસ્લિમને અલગ નથી ગણ્યા. બીજે જ દિવસે મહારાષ્ટ્રની અંદર જ્યારે ગયા તો ત્યાં આગળ તેમને મુસ્લિમની વાત કરી નાખી. અને આખી રાજનીતિમાં, કારણ કે આ વખતની ચૂંટણીને એવી રીતે જોવામાં આવી રહી છે કે ક્યાંય બીજેપી જે છે એ પોતાના એજન્ડા સેટ નથી કરી શકી. આ જ મુદ્દા ઉપર આપણી સાથે વાતચીત કરવા જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર બેન. સર, શું લાગે છે આ વખતે બીજેપી પોતાના એજન્ડા નથી સેટ કરી શકી રહી? જુઓ બેન, પહેલી વાત તો કે મીડિયા પણ એનો એજન્ડા સેટ નથી કરી શકી. કઈ રીતે? એટલે આપ હા પાડશો. આપણે બધા જ ચર્ચા કરીએ છીએ કે ભાજપને કેટલી બેઠક મળશે, 400 કે પાર જશે કે નહીં. ભાજપની પાસે કોઈ એજન્ડા નથી, એના મુદ્દાઓ પલટાયા કરે છે. વાત સાચી, ચર્ચા એના ઉપર ડીપમાં કરીશું. પરંતુ કોઈ એમ પ્રશ્ન પૂછે છે કે વિપક્ષના મોરચો જે છે ઇન્ડી એલાયન્સ, એને કેટલી બેઠક મળશે? કોઈ નહીં. ચૂંટણીમાં તો એ છે ને. તો પ્રશ્ન તો લાજમી એ પણ થવો જોઈએ ને કે ભાઈ વિપક્ષનું જે છે ઇન્ડી એલાયન્સ એને કેટલી બેઠક મળશે, એનો મૂળભૂત એજન્ડા શું છે. પણ સર, એ તો સત્તામાં જ નથી ને. એ તો સત્તામાં જ નથી. સત્તામાં નથી એટલે સવાલ સત્તા પક્ષને પૂછાય ને. હા, આ કઈ વાંધો નહીં. એક તો મેદાનમાં છે, નંબર 1. બીજું, રિઝલ્ટ તો આવ્યું નથી એટલે આપણે એને અત્યારથી સત્તાની બહાર શું કામ ધારી લેવો? વિપક્ષને પણ મે બી આવી જાય ને, કદાચ ભગવાન કરે. એને આપણે તો બધા માટે આશીર્વાદ છે. ખેર, કાંઈ વાંધો નહીં. પણ મૂળ વાત એ છે બેન, આપ જે કહો છો એ આપણી માનસિકતા શું છે ને, વાજિબ છે, એમાં ખોટું નથી. કે સાયકલ વાળાને કોઈ મોટર કાર વાળો ઉડાડે કે ખટારા વાળો કે પબ્લિક કેરિયર વાળો ઉડાડે તો હંમેશા આપણે એમ જ લખતા હોઈએ છીએ કે પબ્લિક કેરિયર વાળાએ સાયકલ વાળાને ઉડાડ્યો. એમ સાયકલ વાળો વચ્ચે આવી ગયો એનો વાંક છે એવું ક્યારેય ન આવે. હંમેશા જ્યારે કે સવારના પૂરમાંથી કોઈ પબ્લિક કેરિયર વાળો નીકળે, એવું ના નક્કી કરી નીકળે કે આજ તો સાયકલ વાળો સામે આવે એટલી વાર છે, કામ પતી જાય, એવું ના હોય. પણ મોટો છે એટલે એના ઉપર જ હંમેશા લોકોને લાગે કે એનો વાંક છે. જેમ આપે કીધું તેમ કે સત્તા ઉપર છે એટલે 100% પ્રશ્ન વાજબી છે, લાજમી છે, અને આપણે એની ચર્ચા કરીએ. ઓકે, પહેલી વાત તો એ કે આપનો પ્રશ્ન બિલકુલ વાજિબ અને ઉત્તમ છે કે ભારતીય જનતા પાર્ટી બે ટર્મથી તો કેન્દ્રમાં છે, રાજ્યમાં તો 3 ટર્મ કરવા જઈએ. 3 ટર્મથી તો છે ને, હવે ભવિષ્યમાં જે થાય તે. તો સવાલ એ છે કે 2 ટર્મથી સંસદની ન્યા સરકારમાં હોવા છતાં એને કેમ બધું હજી મુદ્દાઓ બદલાવા પડે છે? જે આપે ગણ્યાવો તેમ મોદી કી ગેરંટીથી શરૂ કરી અને મંગળસૂત્રથી માંડીને ભેંસ સુધી આવી ગયા. તો આ ભેંસ ભાગોળે અને છેસ છાગોળે ઘરમાં ઘમાઘમ શું કામ થઈ રહ્યું છે, એનું પાછળનું કારણ બહુ સમજવા જેવું છે આપણા મધ્યમ વર્ગના લોકોએ. ખાસ કે નરેન્દ્ર મોદી સરકારની જેટલી ઉપલબ્ધિઓ છે એ ઉપલબ્ધિ 2 પ્રકારના લોકોને સ્પર્શતી ઉપલબ્ધિ છે. એક ટોપ લેવલના, એક સાવ ગ્રાસરૂટ લેવલના. જેને શૌચાલયો મફત બનાવી દેવામાં આવ્યા સબસિડી થ્રુ, જેને ઉજ્જવલા યોજનામાં ગેસના બાટલા આપી દેવામાં આવ્યા,
જેને કિસાન પ્રધાનમંત્રી કિસાન યોજના દ્વારા 2,000 રૂપિયા જે તેના ખાતામાં આવે છે, એ બદલ જે લોકો જરૂરિયાતમંદ છે, ટૂંકમાં જેને આપવા ઘટે એ સાવ લોવર લોકો જે છે, તો એને સીધો સંપર્ક છે. બાકીનો છે હાઈ લેવલ છે. હાઈ લેવલ શું છે? એરોપ્લેન બનાવ્યા, એ જે એરોડ્રામ છે પણ ઇન્ટરનેશનલ કક્ષાના. પછી પૂતળું બનાવ્યું આપણે સરદાર પટેલનું, વિશ્વ લેવલનું સૌથી ઊંચું. કાશ્મીરમાં પુલ બનાવ્યો રિવર ઉપરનો, વિશ્વનો સૌથી ઊંચો. બધું અદ્ભુત અદ્ભુત, એમાં ના નહીં. પરંતુ જે બદલાવવા પડે મુદ્દા એ શું કામ ખબર છે? નીચેના લોકો જે છે એ કેડર બેઝ મતદાન કરે છે. હુડુડુડુ હું કરીને આખું ટોળું જાય મતદાન કરી આવે, જેને કરવું હોય એને, કારણ કે સીધે સીધા લાભાર્થી છે. ઉપરના લોકો જે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે આપણે વાતો ચાલી રહી છે, એના ઉપભોક્તા જે છે એની પોતીકી કોઈ સમસ્યા નથી. એને સમસ્યા એ છે કે પૈસો છે નાખવો ક્યાં, જેથી કરીને ટેક્સ ઓછો દેવો પડે. મોરારી બાપુ કહે છે ને, બે પ્રકારના લોકો હોય છે. એકને એ ચિંતા છે કે શું કરીએ તો ભૂખ લાગે, ડાયટિંગ કરીએ, કસરત કરીએ, શું કરીએ તો ભૂખ લાગે, સૂપ પી લઈએ પેલા, એવું કંઈક કે જેના કારણે ભૂખ ખીલે એમ, કારણ કે ખાવાનું ઘણું બધું હોય છે. અને બીજો એક એવો વર્ગ છે કે ભૂખ લાગે પણ શું કરીએ, કઈ છે જ નહીં. અત્યારે સમૂચા હિન્દુસ્તાનમાં જો કોઈ સવાલદાર પ્રજા હોય તો એ છે મધ્યમ વર્ગ, જેમાં આપણે બધા જ આવી જઈએ. બેન, આપની ખબર નહીં, અમને તો ખબર જ છે કે અમે મધ્યમ વર્ગમાં આવીએ. તો સવાલ એ છે બેન કે મધ્યમ વર્ગના લોકોને જે મળવા પાત્ર છે એવું કોઈ આશ્વાસન આ સરકાર તરફથી હજી મળવા પાત્ર નથી. આપ હમણાં હા પાડશો, હું 2-4 એક્ઝામ્પલ આપી દઉં. અત્યારે હમણાં જ અહીંયા કમોસમી વરસાદ અને વાવાઝોડું થયું સૌરાષ્ટ્રભરમાં, આપ તો ગુજરાત આખામાં થયું. એટલે સીધે સીધો ઓર્ડર આવી ગયો, સર્વે કરાવી લ્યો, નુકસાન હોય ને આપી દો. સારી વાત છે, આપવું જોઈએ, કારણ કે આ કુદરત આધારિત બધું છે અને ખેડૂતને કઈ મળે એમાં ખોટું નથી. પણ મને એમ વિચાર થાય છે કે હું એમ કહું છું કે મિડલ વર્ગના જે લોકો છે એ આ દેશના નાગરિક તો છે કે નહીં? તો કે હા. અને નાગરિક તો છોડો, અમે એટલે કે આપણે બાકાયદા ટેક્સ પેયર્સ છીએ. સીધે સીધા સરકાર જેમાંથી લાણી કરે છે એનું ભંડોળ આપણી પાસેથી જાય છે. કઈ રીતે? 5 રૂપિયાનો સાબુ આપણે 14 રૂપિયા લઈએ છીએ અને 35 રૂપિયાનું કે પેટ્રોલ કે 60 રૂપિયાનું પેટ્રોલ મળવું જોઈએ, આપણે 95 રૂપિયામાં લઈએ છીએ, કારણ કે બાકી બધા ટેક્સીસ છે જે આપણે ભોગવીએ છીએ. તો જે બોલકો વર્ગ છે, પાછો ઓલા ગરીબ છે એને જે આપી દે છે સરકાર, ખોટું નથી, પણ એ વિચારો સમજતો એમ માનતો હોય કે ભાઈ આપણા જેવા ભાગ એમ, એટલે એનો અવાજ નતો આવતો, બહુ રૂંધાતો તો એને સરકાર આપી દે છે, સારી વાત છે. ઓલો ઊંચો વર્ગ છે એને આપણી કઈ પડી નથી, એની રીતે એના લેવલ પ્રમાણે બધા સેટિંગ ગોઠવી લે છે. જે ઉપભોક્તા મેઇન વર્ગ છે, આપણે મધ્યમ વર્ગ, એ મધ્યમ વર્ગની હાલત અત્યંત કપરી છે. એટલે 2 ટર્મની સરકાર હોવા છતાંય નરેન્દ્ર મોદી હજી આપણા ઘૂંટડે ગળે એવો ઘૂંટડો ઉતારી નથી શકી કે ભાઈ મારે હવે કઈ પ્રચાર કરવાની જરૂર ખરી, મેં જે કરવું છે એ કરી લીધું છે, તમારે મત મારે કેવું ન પડવું જે મત તમે આપો એમ, કારણ કે ઓબ્વિયસલી મેં બધાનું ભલું કર્યું છે. પણ નહીં, આપણે જે આ વર્ગ છે કાયદેસરનું, કારણ કે આપણે સાવ નીચી કક્ષાએ જીવી શકીએ એમ નથી અને ઊંચી કક્ષાએ પહોંચી શકીએ એમ નથી. આપણી હાલત છે ને સુડી વચાળે સોપારી જેવી છે કે પ્રમાણમાં વ્યવસ્થિત રહેવું પડે છે અને પોસાતું નથી. એટલે આપણે ન માગી શકીએ ન સહન કરી શકીએ. લોકો આપણને તાગે કે તમે કેટલામાં છો. એટલે આ જે વર્ગ છે એ બોલકો વર્ગ છે ને, એ ચર્ચા કરતો વર્ગ પણ એ જ છે. અને એને હજી ગળે નથી ઉતરતું કે તમે જો ગુજરાતને મોડલ સ્ટેટ ગણતા હો, તમે દેશને વિશ્વની 3જી કે 5મી અર્થ ઇકોનોમી બનાવવાની, મહાસત્તા બનાવવાની વાત કરતા હો અને ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત કરતા હો, તો ભાઈ સાહેબ આ શિક્ષણમાં જે માફિયાગીરી ચાલે છે, આરોગ્ય જે અમને મળવા પાત્ર છે એ મળતું નથી, એસટી બસ છે એમાં એક પાવલું ઘટાડ્યું નથી, જે લાઇટ બિલ છે એમાં 1 રૂપિયો કોઈ ઘટ્યાનું અમે સાંભળ્યું નથી, મોંઘવારી તો અમારા કાબુ બહાર જ છે. તમે સમજી લો, રીંગણા બટેટા ટમેટાથી માંડીને કઠોળથી માંડીને અન્નથી માંડીને જે કાંઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે એ કોઈ અમારા કાબુમાં નથી, અમે એના કાબુમાં છીએ એમ કે તો ચાલે. ગુજરાત
દૂધનું હબ ગણાય, આના જેટલું દૂધ ક્યાંય પેદા નથી થતું એમ કહેવામાં આવે છે. પણ તમે વિચાર કરો, ડીઝલ અને દૂધ બેયનો સેમ ભાવ છે. હવે આવું હોય ક્યાંય? તાલાળામાં કોઈ દી કેરી મોંઘી હોય સાંભળ્યું? કમસે કમ બીજા શહેરો કરતા તો સસ્તી મળવી જોઈએ, કારણ કે ત્યાંનું ઉત્પાદન છે. તો સવાલ એ છે કે તમે એટલે ચેરાપુંજીમાં દુષ્કાળ પડે એવું કયો તો કેવું લાગે? આ એના જેવું છે કે જે વસ્તુ અમને એટલે કે મધ્યમ વર્ગની બધાને લાગુ પડે, પણ એમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર જાણે લાચાર હોય એમ એ બાબતમાં કશું જ નથી કરતી. ફી નિર્ધારણ કમિટીએ ગમે તેટલા ઉધામા મચાવ્યા, શૈક્ષણિક માફિયાઓ આજની તારીખે બેફામ ફી લૂંટે છે અને માવતરો લૂંટાય છે. મોંઘવારી એની રીતે છે. તો સવાલ એ છે કે તમે જે મુદ્દાની વાત કરો, નરેન્દ્ર મોદી કરે છે શું? અમે ઉજ્જવલા યોજના આપ્યા છે, બધાને ઘરે ગેસ સિલિન્ડર મળી ગયા છે વગેરે. પણ એ સિલિન્ડર મળ્યું, ચૂલો નથી મળ્યો. એટલે ચૂલો મોંઘો પડે, પાછા એ લોકો ગેસને સિલિન્ડર જમા કરાવી દે, પાછા ચૂલા ઉપર આવી જાય. પણ તેમ છતાં તમે એને કહી શકો કે અમે તમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપ્યો, ઉજ્જવલા યોજનાનો લાભ આપ્યો, પ્રધાનમંત્રી કિસાન નિધિનો લાભ આપ્યો. બધી વાત સાચી, પણ હું એમ કહું કે ધારો કે મધ્યમ વર્ગના માણસો એને નોકરીમાંથી નીકળી જાય, કાઢી મૂકે કે નીકળી જાય, એનું શું? કાંઈ નહીં. જે દુકાનદારો જે છે, જે સામાન્ય નાના દુકાનદારો કહું છું, મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો નહીં, પણ બજારમાં જે કોમન વર્ગને સાંભળે એવી બજારો હોય છે નાના, એને દુકાનમાં કોઈ ખોટ જાય, વરસાદનું એને નડતું હોય, પાણી ઘૂસી જાય તો એને નુકસાન થતું હોય છે. કોઈક ગ્રાહક આવે, કોઈકના ગ્રાહક આવ્યો ન આવ્યો, કોઈકના પૈસા ખોટા થયા, ગમે તે મુશ્કેલી સર્જાણી, તો ભાઈ એના માટે કોઈ રાહત નામની ચીજ કેમ નહીં? જ્યારે કે સીધે સીધો તો તમારો ટેક્સ પેયર્સ છે. એટલે એ જે કઈ વાત કરે નરેન્દ્ર મોદી, યા તો એને હવાઈ અડ્ડાની વાત કરવી પડે, યા ઉજ્જવલા યોજનાની વાત કરવી પડે. આ બે વર્ગ સમાવેશ થઈ જાય. પણ તમે ને હું જે બધું જાણીએ છીએ વાસ્તવતઃ, એ લોકો મૂંઝાય છે, એટલે એને દર વખતે મુદ્દા બદલાવવા પડે છે. તમે કહી રહ્યા છો કે આ મેઇન એક તો છે કે જે મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે, પરંતુ આ વખતે તમે જોયું હશે કે જે કોઈ એજન્ડા સેટ નથી થયો, તો છેલ્લે હિન્દુ અને મુસ્લિમનો એજન્ડા આવી ગયો. આને લઈને શું કેવું? કારણ કે જે રીતે પ્રધાનમંત્રીએ સૌથી પહેલા તો એક ઇન્ટરવ્યુમાં એવું કીધું કે તેમને ક્યારે હિન્દુ મુસ્લિમ કર્યું જ નથી, અને બીજા દિવસની જ સભામાં ગઈકાલે મહારાષ્ટ્રની અંદર જ પ્રધાનમંત્રી મુસલમાનોની વાત કરવા લાગ્યા. એમાં એક ખાલી વાત તમારી તો 100% સાચી, પણ એક ટેકનિકલ એરર આ બુદ્ધિપૂર્વકના ખેલ ખેલી રહ્યા છે. એને શું કીધું? વર્ડ્સ ટુ વર્ડ્સ જુઓ. એનો જે તથાકથિત ખુલાસો આવ્યો, યા તો યુ ટર્ન આવ્યો, એ પણ શું છે? એણે એમ કીધું કે કોંગ્રેસનો મેનિફેસ્ટો જે છે એમાં બાકાયદા એવો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે કે જેટલી દેશની સંપદા છે એના પહેલો હક માઇનોરિટીઝનો છે. જુઓ, એમાં મુસલમાન શબ્દ સીધી રીતે નથી બોલતા, માઇનોરિટીઝ, એમાં શીખ, જૈન અને મુસ્લિમ. પણ પછી એક બીજો આશય પણ છે, બીજાના આધાર ટાંકીને કહે છે કે ભાઈ જે બે એજન્સીને સરકારે મનમોહન સિંહના વખતમાં રોકી હતી, એ એજન્સીઓએ એમ કીધું કે ઓબીસી અનામતમાં જે 27% આપણે આપીએ છીએ એમાંથી પણ આપણે કામ કરીએ 8% જેટલું બાદ કરો, કારણ કે આ દેશમાં જેટલી દલિત સમાજ જેટલો દરિદ્ર છે એનાથી પણ વધારે બદતર દલિત અગર કોઈ હોય તો એ છે મુસ્લિમ સમાજ. એટલે 27%નું જે આપણે અનામત આપીએ છીએ ઓબીસી ને, એમાંથી 8% કાઢી નાખો માઇનોરિટીઝ માટે. એ માઇનોરિટીઝમાં 2% છે શીખ અને જૈનને આપો, 6.2% મુસ્લિમ સમાજને આપો. આવું બે પ્રકારની એજન્સી જે રચાઈ હતી એણે આ વાત કરી છે. એટલે નરેન્દ્ર મોદીએ બુદ્ધિપૂર્વક એવું કીધું કે કોંગ્રેસ તમારા ને મારા જે ટૂંકમાં ઓબીસીના એમ કે જે કોટા છે એમાંથી હડપ કરી અને એવા લોકોને આપવા માંગે છે જેના બાળ બચ્ચા વધુ હોય. જુઓ, શબ્દ આ પ્રયોગ કર્યો એને, મુસ્લિમ્સ એમ નહીં, જેના વધુ બાળ બચ્ચા હોય, જે ઘૂસણખોરો હોય. આ બે શબ્દની વ્યાખ્યા બુદ્ધિપૂર્વક છે. ઘૂસણખોરો જે છે એ બાંગ્લાદેશમાંથી જે આવ્યા છે, ઉઈગરો કે જે કહેવાય છે, એ ટાઈપના મુસ્લિમોની વાત છે, જે દેશના નાગરિક છે જ નહીં, નંબર 1. અને નંબર 2, જેના બાળ બચ્ચા વધુ છે એવું એને કીધું. એટલે સીધી રીતે આપણે માની જ લઈએ છીએ કે મુસ્લિમ તરફી વાત છે, પરંતુ એણે એમ કીધું અત્યારે જે ખુલાસો કર્યો છે, આમ જુઓ તો
નવા પ્રેસ કોન્ફરન્સમાં કે ઇન્ટરવ્યુઝમાં એણે એમ કીધું કે બાળ બચ્ચા વધુનો ગુજરાતી એ છે કે શિક્ષિત લોકોને નાનું કુટુંબ સુખી કુટુંબની વ્યાખ્યાની ખબર હોય. બાળ બચ્ચા એટલે કે ગરીબ લોકોની મેં વાત કરી છે, મુસ્લિમની નહીં, બધા જ ગરીબોમાં આવી જાય કે જેનામાં જ્ઞાન નથી, શિક્ષણ નથી, કોઈ પણ પ્રકારની બીજી વ્યવસ્થા નથી, સમજણ નથી, એટલે એને બાળ બચ્ચા વધુ હોય છે. ને ત્યાં જો તમે એને ભરપાઈ કર્યા કરો તો આ જે સુશિક્ષિત સમાજ છે, જે લોકોનો દેશના જીડીપીમાં પણ જેનો બહુ મોટો ફાળો છે, એનું શું? આમ કરીને એને વાળી લીધું. પણ એ કોઈને ગળે ન ઉતરે એ જુદી વાત છે. બધા સમજે છે કે આ કુનેહપૂર્વક વાપરવામાં આવેલા શબ્દો છે, કારણ કે એમાં સીધી વાત ભલે એરર છે કે બાળ વધુ, જે ઇન્ડિકેશન છે એ તો આ જ છે, સમજી લ્યો, જેના માટે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. પણ મેઇન વાત એ છે કે એનું ઇન્ડિકેશન એટલા માટે ફર્યા કરે છે કે જે 7 તબક્કામાં ચૂંટણી છે. નરેન્દ્ર મોદીના મુદ્દા પહેલા જ એમ લાગતું હતું કે સાર્વત્રિક રીતે ભારતીય જનતા પાર્ટીની સામે લગભગ કોઈ છે નહીં. જેને ઇન્ડિયા એલાયન્સ કહે છે એ બધા તિત્તર બિત્તર છે, એટલે કે એ બકરાની લીંડી જેવા છે. તો બકરાની લીંડીનું કોઈ છાણું ન થાય. છાણું થાપવું હોય ને તો ભેંસના કે ગાયના પોદળા એમાંથી થાય, બકરાની લીંડીના છાણા ન થાય. તો એને ખબર કે આ બધું વિખેરાઈ ગયેલું છે, તત્વ કઈ મેળ પડે એમ નથી, જે છે એ પ્રાદેશિક છે. આનું કોઈ પણ પ્રકારનું સંગઠન એવું ગળે નથી ઉતર્યું એવું પ્રજાના મતલબમાં કે જે મારો હરીફ થઈ શકે. એટલે એણે સૌથી પહેલા તથાકથિત રીતે વિકાસની વાત કરી અને ફ્યુચર ઇન્ડિયા, નવું ભારત, એમ કરીને મોદીની ગેરંટી. પરંતુ આપની જાણ ખાતર મોદીની ગેરંટી એ શબ્દ બદલાવવા પાછળ સંઘનો એક ઈશારો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એને થોડીક, અમારી પાસે જે વિગત મળી છે એ કહું છું કે એને થોડુંક આ જચ્યું નથી. જચ્યું એટલા માટે નથી કારણ કે મોદીની ગેરંટી એનો અર્થ એમ થયો કે તમે પક્ષ કરતા પણ મોટા થઈ ગયા. તમારે એમ કેવું જોઈએ કે ભાજપની ગેરંટી યા તો એનડીએની ગેરંટી, આ તો મોદીની ગેરંટી. એમ હવે બે ઘડી માની લ્યો કે નરેન્દ્ર મોદી સરકાર ઉપર, એટલે કે વડાપ્રધાન ન હોય, બે ઘડી કલ્પના કરી લઈએ કે સરકાર બની જાય એનડીએની, પણ નરેન્દ્ર મોદી પીએમ ના દાવેદાર ધારો કે નથી, એની જગ્યાએ કોઈ XYZ ને મૂકવામાં આવ્યા, તો શું કરવાનું? કોને પૂછવાનું? કોઈ આપણને પૂછે કે ભાઈ ગેરંટી તો ઓલા કે ભાઈ તો મોદીની ગેરંટી હતી. મોદી ક્યાં છે અત્યારે? અત્યારે તો યોગી છે ધારો કે, અથવા તો અમિત શાહ છે, અથવા તો XYZ છે. તો એ જે કન્ફ્યુઝન પેદા થાય, કારણ કે આ વ્યક્તિવાદી થઈ જવું એ ઉચિત નથી. એમ આ હિન્દુસ્તાનની ચૂંટણી છે, લોકતંત્ર છે, રાજાશાહી નથી. એટલે એક તો પેલા એને મોદીની ગેરંટી શબ્દ બદલાવવો પડ્યો. હા બેન. પણ સર એક સવાલ અહીંયા એ બી થઈ રહ્યો છે કે મોદી કી ગેરંટીની તમે જે વાત કરી કે આરએસએસ ને એ શબ્દ નહોતો ગમ્યો, કારણ કે આરએસએસ ના જે અમુક મિત્રો છે અને જે સોર્સિસ કહી રહ્યા છે તેમના પ્રમાણે ક્યાંક આરએસએસ પણ આ વખતે ખુશ નથી દેખાઈ રહ્યું. એમાં એવું છે બેન, આરએસએસ છે ને એને આપણો અહીં નરેશભાઈ પટેલ જેવું છે, અમારા અહીં ખોડલધામ વાળા. દર વખત ચૂંટણી થાય ને એટલે નરેશભાઈને એમ લાગે કે અમને અન્યાય થાય છે, એટલે મૂળ એને બીજું કઈ નહીં, એને સંતોષ, અન્યાયનો પછી ન્યાય ક્યારે ખબર છે, એને બધા આવીને પગે લાગી જાય એટલે વાત થઈ જાય પૂરી. એમ આરએસએસ નું પણ એવું છે કે એના જે દર ચૂંટણીમાં, આપણે આ વખત નહીં, દર વખતની ચૂંટણીમાં અમે માનીએ છીએ, પેલા આરએસએસ આજ સુધીમાં મને એક પણ આરએસએસ ના નેતાને એમ કહેતા સંભળાવો કે મને તમે તમારા ઇતિહાસમાં ખોળી કાઢો કે તમે આ વખતે કોંગ્રેસને મત આપજો. કોઈ દી નહીં બોલે. તો તમારા રૂસણા છે એ તો હોની કજ્યો છે, બુદ્ધિપૂર્વક. તમારા ઈગો ક્લેશ ત્યાં છે. તમારે બી ક્યાંય પ્રજા લેવા દેવા નથી. જો નરેન્દ્ર મોદી જો હુકમી કરતા હોય, જો નરેન્દ્ર મોદી પક્ષથી વિરુદ્ધમાં કે એનાથી ઉપરવટ જઈ રહ્યા હોય, તો તમે ખુલીને કેમ નથી કહેતા? જ્યારે કે તમે તો સીધી રીતે તો કહો છો કે અમે કોઈ રાજકારણમાં છીએ નહીં, અમે તો એક સાંસ્કૃતિક સંગઠન છીએ હિન્દુની રક્ષા માટે અને હિન્દુની સંસ્કૃતિના ફેલાવવા માટેનું. તો બે ધડક કયો, તમારે ક્યાં લાગે વળગે? પણ એવું નથી. આ તો એક મગની દાળના બે ફાડા છે, એટલે મૂળ એકના એક છે. એટલે માથામાં પાઘડી, પાઘડીમાં માથું. એટલે આરએસએસ નારાજગી નહીં, નારાજગી એટલે એમ કે થોડોક અમને ભાવ આપતા જાઓ. અને નરેન્દ્ર મોદી પાછા આરએસએસ માંથી આવેલા છે, એટલે એને બધી જ ખબર છે કે આ કહેવાતા રૂસણાનું શું આવે, એને પટાવવાનું હોય તો શું કરી શકાય. નરેન્દ્ર મોદી છે ને 16 સરાવેલા છે, આમ આપણી ભાષામાં કહીએ તો. એને કાંઈ ભણાવવા પડે એમ નથી, એ એની રીતે બધું ખેલીને આવે છે આગળ. એટલે આરએસએસ ને પસંદ હોય કે ન હોય, બીજા સાથી પક્ષો છે, કોઈએ વિરોધ કર્યો કે ભાઈ એનડીએ ની ગેરંટી કયો તમે યાર, મોદીની ગેરંટી ઠીક છે તમે નેતૃત્વ કરી રહ્યા છો, પણ અમારા ટેકાથી ને
તમારી પાસે પણ બહુમતી ભલે ચોક્કસ છે, પણ અમે તમારા સાથી પક્ષો છીએ, તો ક્રેડિટ થોડીક અમને આપો આ સ્થિર સરકારમાં. પણ એ પણ નથી બોલતા. તમે જુઓ, એટલે જે શેડો લોકો જે છે ને, શેડો તાનાશાહી, હિટલરશાહી, શેડો, સીધું નહીં. તો એ તો છે કે કોઈ હરફ ઉચ્ચારતા નથી. તમે કલ્પના કરો, સાથી પક્ષો જેના આધારે જે સરકારમાં છે, તો પણ નથી બોલતા કે ભાઈ તમે કમસે કમ અમને ક્રેડિટ તો આપો એટલીસ્ટ, કે ભાઈ અમે સાથે છીએ. તો એનડીએ ની ગેરંટી કયો, નથી કહેતા. ભાજપની ગેરંટી કયો, નથી કહેતા. હવે તમે પેલા મોદી કી ગેરંટી, એટલે એ પેલો દાવ જે આવેલો એમાં આરએસએસ ને થોડોક વાંધો પડ્યો. એ વાત તો આપણને અહીં ખબર પડી, ત્યાં તો પડી જ હોય. એટલે પછી તમે જુઓ, મોદી કી ગેરંટી વાળો આખો જે એપિસોડ છે એ પૂરો થયો. નેક્સ્ટ એના જેવું નેક્સ્ટ શું આવ્યું, આ ભાઈ કોંગ્રેસનો એમ કે મેનિફેસ્ટો, જે મુસ્લિમ લીગ જેવો છે એમ કહી અને એને નવો એક આયામ શરૂ કર્યો કે ભાઈ મુસ્લિમ લીગ જેવો છે, ઓબીસી કોટામાંથી પણ લઈ જવાના છે માઇનોરિટીને, અને દેશના સંસાધનો ઉપર પણ સૌથી પહેલો અધિકાર માઇનોરિટીનો એમ કહીને આ લોકો કોંગ્રેસ તરફી દીધી છે. પણ હું જીવું ત્યાં સુધી, પાછા પોતે કહે છે કે હું જીવું ત્યાં સુધી ઓબીસી માંથી કોઈને પંજો મારવા નહીં દઉં. હવે આમાંય પાછા બે વસ્તુ છે, હું જીવું ત્યાં સુધી એટલે કે તમે જીવો ત્યાં સુધી સત્તા ઉપર રહેવાના, એ તો નક્કી થઈ ગયું. કારણ કે સત્તા ઉપર હોય તો તમે પંજો ન પડવા દો ને, તમે ન હો તમે શું કરી લ્યો. પણ આ બધા બુદ્ધિપૂર્વકના એક એક દાવ છે ને એક એક વાક્ય છે, બહુ સમજવાપૂર્વકના છે કે મોદી સાહેબ ક્યારેય વિપક્ષી નેતા બનવા જન્મા જ નથી. એ સત્તા ભોગવવા જ અથવા તો સત્તા સ્થાને રહેવા એ ટેવાયેલા છે, અથવા તો એના માટે તેની જજુમે છે. ઇન ટોટાલિટી કઈ ખોટું નથી, પણ તમારે જે પ્રશ્ન પૂછ્યો છે ને કે ગેરંટી થી માંડીને મંગલસૂત્ર, ત્યાંથી પછી ભેંસ સુધી આવે, હવે હિન્દુ મુસ્લિમ સુધી, તે એટલા માટે આવવું પડ્યું કે જે ખરેખર હાર્ડ કોર એના જે મતદારો છે એ કન્ફ્યુઝ છે કે ભાઈ આપણને કઈ રાહત જેવું અનુભવાતું નથી. હા, પછી આપણે દેશની સુરક્ષા અને સલામતી ને સર્જિકલ સ્ટ્રાઇક ને 370 ની કલમ ને એ બધાને આધારે તમે કયો તો ઠીક છે, દેશમાં ભલામાં આપણું ભલું. પણ સીધું મારા જેમ કિસાન, પ્રધાનમંત્રી કિસાન નિધિના 2000 રૂપિયાનો હપ્તો જેમ કિસાન પોતાના ખાતામાં રોકડો આવી જાય છે, ધારો કે મહિને કે જ્યારે આવે છે ત્યારે, એવું મધ્યમ વર્ગને ક્યારેય હજી સુધી એકેય યોજનામાં લાગ્યું નથી કે સીધું મને આ ફાયદો થયો છે. એટલે એને વારંવાર બધું, જેવો 7 તબક્કામાં ચૂંટણી છે, જે ફેસમાં જે રાજ્ય હોય અને જ્યાં જે પાણીએ જે ચોખા ચડે એમ હોય એવા મુદ્દાઓ ત્યાં કેતા ફરે છે. અને આ હિન્દી બેલ્ટમાં હતો, ખાસ કરીને હમણાં ચોથો ફેસ હતો એ ઉત્તર પ્રદેશ સહિતના હિન્દી બેલ્ટમાં હતો, જેની ઉપર સૌથી મોટો મદાર હતો. તો એમાં એને પછી હિન્દુ મુસ્લિમ વાળી એટલા માટે કરી કે આપણે જાણીએ છીએ કે હવે અહીંયા બધું જે છે હિન્દુ વર્સિસ મુસ્લિમ જે માનસિક ટકરાવ છે એ મુદ્દો વધારે ઉજાગર થઈ શકે એમ છે. એટલે એને ત્યાં એચએમ વાળી કરી દીધી કે ભાઈ માઇનોરિટીઝને વધુ લાભ આપી દે, અને હિન્દુ વાળા છે નહીં આપે તો ન ચલાવી લે ઓબીસી ના નામે. એટલે ઇન ટોટાલિટી કહીએ તો જે એનો હાર્ડ કોર એના સમર્થકો છે મધ્યમ વર્ગના, એને હજી આમ સીધી રીતે આમ છાજે અથવા તો સીધી રીતે લોકોને ગમે એવી રીતે ભારતીય જનતા પાર્ટી ઓળઘોળ કરાવી શકી નથી. એટલે જાવા મારે ને જેમ ડૂબતો માણસ તરણું પકડે એમ જ્યાંથી જે મળી શકે એમ હોય એવા મુદ્દા ઉજાગર એને કરવા પડી રહ્યા છે. બેન, બિલકુલ, કારણ કે આ વખતે રામ મંદિરના મુદ્દા ઉપર એવું હતું કે રામ મંદિરનો મુદ્દો જે છે એ પણ ચાલી જશે, પરંતુ રામ મંદિરના મુદ્દા ઉપર પણ એ મુદ્દો ન ચાલ્યો. અને જે હિન્દુઓની ભાવના હતી એ ભાવના, જે એમને આશા હતી કે એક આખું હિન્દુત્વની લહેર છવાઈ જશે, તે પ્રકારની લહેર પણ ન છવાઈ. અને કદાચ તેનું જ પરિણામ હશે કે જે રીતે આ આખું થઈ રહ્યું છે. આપને શું લાગી રહ્યું છે સર કે રામ મંદિરનો જે મુદ્દો છે એ આ વખતે કેમ ન ચાલ્યો? થોડું વહેલું થઈ ગયું બેન. રામ મંદિરનું જે ઉદ્ઘાટન એટલે એની પ્રાણ પ્રતિષ્ઠાથી માંડીને જે રીતે એને આયોજન કર્યું હતું, એ આયોજન જે તે સમયે બધાએ દીવડા કરી લીધા, ઘરે એની બધું જે માહોલ છે ને એના ચૂંટણીના સમયને બહુ બધો ગાળો રહી ગયો સમયનો. અને બધાને પછી થોડુંક આમ લાગવાય માંડ્યું કે ભલે આપણે હિન્દુ બિંદુ બધી વાત બરાબર છે, પણ ઇટ્સ એ ઇવેન્ટ્સ, આ એક કોઈ પાર્ટીની ઇવેન્ટ હોય એમ લાગે છે. જેમ કોરોનામાં આપણે થાળી વગાડી લીધી હતી, પછી રામ જન્મભૂમિ તમે કીધું તો બધા ઘરે ઝંડા લગાડો, અને આ બધું કર્યું. પણ એને જે મુવમેન્ટ, એને તો જે તે સમયે તો એને લાંબો સમય ચાલે એવા તમામ પ્રકારના કાર્યક્રમો આપ્યા હતા. આ દિવસે દીવડા કરવા, આવા ધ્વજા પતાકા કરવા, આવી રેલીઓ કાઢવી, પ્રભાત ફેરી કાઢવી, ગામે ગામ જેટલા રામ મંદિર છે
દેશભરમાં જેટલા રામ મંદિર છે ત્યાં મહાઆરતીઓ કરવી અને એને ચોક્કસ પ્રકારના કેસરી કલરથી રંગવા અને ઉપર ધજાકા પતાકા કરવા, પણ એમાં એવું કઈ થયું નહીં. જેટલું ધાર્યું હતું એવો અસર કઈ પડી નહીં. કારણ એવું છે કે જ્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ ત્યારે અનેક મુદ્દે આડા આવડું બધું ફંટાઈ ગયું, થોડું ઈધર ઉધર જાજુ થઈ ગયું, પાછું જેવું તેવું નહીં. જેમ કે ગુજરાત, તો અહીંયા તો તમે જાણો છો કોઈ મેનિફેસ્ટો નહીં, કોઈનો કોઈ વિકાસની વાત નહીં, કોઈ દેશની ચૂંટણી નહીં. પરસોત્તમભાઈ ને ક્ષત્રિય બે લડી લીધા, બસ આખો દેશ એટલે 6.5 કરોડની જનતા એમાં એ સમાઈ ગઈ કે પરસોત્તમભાઈ જીતશે કે ક્ષત્રિય સમાજ જીતશે, પરસોત્તમભાઈ જીતશે કે ક્ષત્રિય સમાજ જીતશે, લ્યો પતી ગયું. આખી સંસદની ચૂંટણી આમાં જ હોઈ ગઈ. કોઈએ હેલ્થ, આરોગ્યથી માંડીને શિક્ષણ કે રોજગારી કે મોંઘવારી કે આપણી સલામતી કે એ જીવન ધોરણની જે છે એ પણ છે કે ખુશીનો ઇન્ડેક્સ જે કહેવામાં આવે છે વિશ્વ લેવલે, કોઈ મુદ્દા નહીં. પરસોત્તમભાઈ જીતે, ક્ષત્રિયભાઈ સમાજ. એટલે આવી રીતે દરેક જગ્યાએ અલગ ઇસ્યુઝ જે થયા એને કારણે કોઈ એજન્ડા સેટ ન થયો જે વ્યાપકપણે થવો જોઈએ. જેમ પહેલી વખતમાં આવ્યું તો અચ્છે દિન આને વાલે હે, કારણ કે ત્યારે થોડાક બુરે દિન ચલ રહે થે એટલે અચ્છે દિન ચાલી ગયું. તો પછી એ તો હજી સુધી આવ્યું નથી અચ્છે દિન તો, અને બુરે દિન છે પણ બોલી શકાય એમ નથી. એટલે મુશ્કેલી ત્યાં કે જે એક એજન્ડો સેટ થવો જોઈએ. મેનિફેસ્ટો પર તમે શું કામ ન ચાલો? જે ભારતીય જનતા પાર્ટીની જે ઉપલબ્ધિ છે એટલે કે નરેન્દ્ર મોદી સરકારની જે ઉપલબ્ધિ છે 12 માસ 24 કલાક આપણા કાનમાં અથડાયા કરે છે. હવે એ તો એક આખું જેમ નેશનલ એન્થમ આપણને મોઢે છે એમ તમે નરેન્દ્ર મોદીની તમે કયો કે ઉપલબ્ધિઓ શું, તો મને લાગે એ બાળ ગીતની જેમ બધા મોઢે બોલી શકે એમ છે કે આટલા કરોડ બાટલા આપ્યા ને આટલા શૌચાલય બનાવ્યા ને આટલા પીએમ નિધિમાં આપ્યા, બધું બધાને ખબર છે. એટલે નવીન કે આકર્ષણ જેવું કઈ રહ્યું નહીં. એ જે કેસેટ રોજે રોજ તમે શોલે ફિલ્મ જુઓ તો કેટલી વાર જુઓ, તમને ગમતું હોય તો કેટલી વાર જુઓ. આના જેવું થયું છે કે જે કાંઈ એને મદદ કરી કે જે કાંઈ એને નવી યોજનાઓ લાવ્યા કે જે કર્યું છે નરેન્દ્ર મોદીએ, તો એ બધું એટલું બધું ગાય વગાડીને, અને બીજું એના તમામ રાજ્યના સીએમ થી માંડીને પ્રવક્તાઓ એ પણ એ જ કેસેટ વગાડે જે નરેન્દ્ર મોદી બોલે તે જ, એના સિવાય બીજી કોઈ કેસેટની પોતીકી કોઈ વાત ન કરે. નરેન્દ્ર મોદી બોલ્યા વર્ડ્સ ટુ વર્ડ્સ, અહીંના ભૂપેન્દ્રભાઈ પટેલ થી માંડીને સીએમ યોગી આદિત્યનાથ સુધી દરેકને નરેન્દ્ર મોદી જે કહે છે ને એ જ વાતની બધા અક્ષરશઃ પાછા બોલ્યા કરે. એટલે ધરાતલ સુધી એકને એક વાત પ્રસરાવ થઈ ગઈ કે ભાઈ આ મોદી સરકાર આટલા કામ કર્યા. એટલે હવે એ વસ્તુ તો કહેવાનો કોઈ મતલબ નથી. તો ચૂંટણીમાં સભાઓમાં તમારે નીરસ સભા ન જાય અને ક્યાંક ઉત્તેજના, ક્યાંક આકર્ષણ, ક્યાંક સમોહિન એ પ્રકારનું થાય તો કરવું શું? એટલે જેસા દેશ વૈસા વેશ. જ્યાં જે તમને લાગે છે કે જે એજન્ડા સેટ નથી થઈ શક્યો અને તેનું જ પરિણામ છે કે મતદાન ઓછું થઈ રહ્યું છે, અને સાથે સાથે ચૂંટણીની અંદર જે અત્યારે કહેવાય રહ્યું છે કે 400+ ઘણું દૂર થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટીથી, એ આનું એક પ્રમુખ કારણ છે? જો કે જો અને તો જ એવી વાત છે, કારણ કે ઈવીએમ ના ગર્ભમાં શું છે એ આપણને ખ્યાલ નથી બેન. એટલે ખાલી કોઈ વાત કરીએ બરાબર નહીં, પણ મતદાન ઓછું ચોક્કસ થયું છે. જો નરેન્દ્ર મોદી સરકારે બહેતરીન કામ કર્યું હોય તો પણ મતદાન સારું થવું જોઈતું હતું. અને એટલી જ વાત બીજી કહું કે જો દાંત કચકચાવીને વિપક્ષોની જેમ પ્રજા પણ એમ ઈચ્છતી હોય કે આ તાનાશાહી છે, આ બાકીની બધી વાતો કરે છે પણ મોંઘવારી કે બેરોજગારીની વાત કરતા નથી જે વિપક્ષોનો દાવો છે, તો એને પણ કચકચાવીને પ્રજાએ સ્વયંભૂ મતદાન કર્યું હોત. એ પણ નથી થયું. એટલે મતદાન જે થયું એવરેજ કરતા બિલકુલ ઓછું થયું. અને ઓછામાં હંમેશા યાદ રાખવું, વધુ મતદાન થાય તો શાસક પક્ષની સામે એન્ટી ઇન્કમ્બન્સી છે એવું અત્યાર સુધી સાબિત થતું આવ્યું છે. કારણ કે લોકો સ્વયંભૂ ઉમટી પડે, દાંત કચકચાવીને મતદાન કરે એની વિરુદ્ધમાં કે ભાઈ આને કોઈ હિસાબે પાડી દો. અને યા તો પછી તમારી ઉપર એટલી બધી સહાનુભૂતિ હોવી જોઈએ કે કોઈ પણ ભોગે થાય, લોકો કોઈ અપીલ કરવાની જરૂર નહીં, લોકો સ્વયંભૂ ઉમટી જાય. જેમ કે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ તો રાજીવ ગાંધી તો સાવ નવા હતા. આખા દેશને એની કોઈ પણ કાર્ય પદ્ધતિ વિશે જરાય ખબર નહોતી, પણ ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિગત રીતે દરેકમાં એટલી સહાનુભૂતિ પ્રગટી કે એક લોખંડી મહિલા છે, આવા મહાન નેતા છે જેનું આવી રીતે હત્યા કરી નાખવામાં આવી, પ્રગટી ગઈ સહાનુભૂતિ અને 400 કે પાર રાજીવ ગાંધી જીતી ગયા, જ્યારે કે એના વિશે કોઈને બીજી કઈ ખબર જ નહોતી.
એક પાયલોટ હતા એટલે એ જેવા તેવા લોકોને ખબર હતી, બાકી ઇન્દિરા ગાંધીના છોકરા છે એ ખબર. ગામમાં તમે ગમે ને પૂછો તો પાયલોટ છે ને પ્લેનમાં નોકરી કરે એવું કોઈ માનતા નહીં, કે વડાપ્રધાનના દીકરા થોડા નોકરી કરતા હોય. આવું 90% ગામડા ગામમાં બધાને એવું હોય કે ભાઈ એ તો ખાલી પ્લેનમાં ફરે, બાકી નોકરી એને ક્યાં જરૂર છે. પણ વાસ્તવમાં નોકરી કરતા હતા પાયલોટ તરીકે. તેમ છતાં 400+ બેઠક એને મળી હતી. તો એવી અત્યારે નથી નરેન્દ્ર મોદીની ફેવરમાં એવી સહાનુભૂતિ, સમજી લો. રામ મંદિરથી માંડીને જેટલા પણ એને આયામો સિદ્ધ કર્યા એ જે તે સમયે કર્યા ને એના વિશે બહુ ગાય વગાડાઈ ગયું, એનું માર્કેટિંગ થઈ ગયું. ટૂંકમાં એ પિક્ચર હિટ વહી ગયું, પતી ગયું, પૂરું થઈ ગયું. સરગમ આવ્યું, શોલે આવ્યું, શાન આવ્યું, બધું આવ્યું ને ઉતરી ગયું, વાત થઈ ગઈ પૂરી. હવે જયારે ચૂંટણી આવી ત્યારે તમારી પાસે કોઈ એવો મુદ્દો તો છે નહીં, નથી સહાનુભૂતિનો કે નથી તમારી ખબર, એટલી દાજ પણ નથી લોકોને. બધા ભારતમાં એટલી ખબર છે કે ભલે થોડું ઘણું ઈધર ઉધર માની લ્યો બે ઘડી, પણ સ્થાયી એટલે કે સ્ટેબલ ગવર્મેન્ટ જે કોઈ આપી શકે એમ છે, અને વિઝનરી જેનું શાસન છે એ તો સ્વાભાવિક જ છે. આ વિપક્ષોની જે હરળ જોઈએ એમાં તો નરેન્દ્ર મોદી ઇઝ ધ બેસ્ટ. અને કેવળ ભારત નથી કહેતું, વિશ્વભરની રેટિંગ એજન્સીથી માંડીને જે સોશિયલ મીડિયા ઉપરના જે ફોલોઅર્સની માંડીને જે કોઈ લોકો એનું ગણિત માંડી રહ્યા છે, એ બધાના રિપોર્ટ્સ આપણે જોઈએ છીએ કે વિશ્વના સર્વાધિક લોકપ્રિય એવા વડાપ્રધાનમાં કોઈનો નંબર હોય તો એ નંબર 1 નરેન્દ્ર મોદી છે. તો આ બધો જે પ્રભાવ છે લોકો ઉપર, એટલે શું થયું, કમિટેડ વોટર્સ જે છે એને બુદ્ધિપૂર્વક મતદાન કર્યું. ઉરળી ઉરળીને વિરોધે નહીં, ઉરળી ઉરળીને એની ફેવરમાં નહીં. જેટલા લોકો જેને કહેવાય ને હું રોજ નોકરીએ આવું જ છું, મારો અહીંયા પ્રેમ હોય કે ન હોય, મારે આવવું જ પડે ઓફિસે ને મારે કામ કરવું પડે, ધેટ્સ ઓલ. એવી રીતે બધાએ કીધું કે જે ગણો તે આપણે મત આપવાનો છે એટલે આપી દઈએ, વાત થઈ ગઈ પૂરી. એટલે જ્યાં ઓછું મતદાન આખા દેશમાં જે થયું, એક કમિટેડ, જ્યાં ગુજરાત જેવા રાજ્યની વાત કરું ત્યાં કમિટેડ થયું એમ કહું છું. બાકીના જે રાજ્યો છે જ્યાં જેનો પ્રભાવ હતો એને કમિટેડ વોટર્સ હોય એને મતદાન કર્યું. અને એટલે 400 પારની વાત છે એ પણ હવે નરેન્દ્ર મોદી પણ હવે બહુ બોલતી નથી રહ્યા. જે કેટલીક જગ્યાએ ખાલી ફોટોજેનિક ઇન્ટરવ્યુઝ હોય છે એમાં કહેવું પડે જુદી વાત છે, પણ હવે એ વાત પણ એને પડતી મૂકી. જેમ ગુજરાતમાં 26-26ની પડતી મૂકી હતી ને 5 લાખની લીડની પડતી મૂકી છે, એવી રીતે હવે 400+ ની પણ બહુ વાત નથી કરતા. હવે કમસે કમ જીતી જાય તો ભાગશાળી એમ. એટલે કે આવશે તો 375, 372, 375, 380 એને આળે ગાળે રહેશે એવું માને છે. આખું બધું થઈને કહું છું, એટલે કે એનડીએ જે ઇન્ડિયા, હા એનડીએ નું કહું છું. એટલે આ પ્રકારની સ્થિતિ બેન પેદા થઈ છે. ઓછું મતદાન જે થયું છે એ પણ બુદ્ધિપૂર્વક જેને કમિટેડ વોટ હોય એને જ કર્યું છે. ઉરલીને ટૂંકમાં લોકતંત્રની રીતે જેમ લોકો સહાનુભૂતિથી તૂટી, જનતા પાર્ટી વખતે ઇન્દિરા ગાંધીની વિરુદ્ધમાં જે લોકોએ જયપ્રકાશ નારાયણના નારાથી સાંભળીને મતદાન કરેલું, એવું ક્યાંય જોવા મળ્યું નથી. એનું કારણ એ છે કે સ્ટેબલ ગવર્મેન્ટ છે, તો સ્ટેબલ જે છે ને એ લોકો સ્ટેબલ રહ્યા છે. જેને કરવું ઘટે એને બુદ્ધિપૂર્વક મતદાન કર્યું, બાકી બધાએ કીધું કે આમાં ભાંગઝડમાં કઈ પડવા જેવું છે નહીં. જી સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. કારણ કે 400+ વાત તો કરી છે પણ એજન્ડા સેટ નથી થઈ શક્યો. 4 ફેઝનું વોટિંગ પૂરું થઈ ચૂક્યું છે. હવે જોઈએ કે આગળ જે બાકી બચેલા 3 ફેઝ છે એમાં શું થશે. આપ અમારી સાથે જોડાયા તેના માટે નમસ્કાર. આભાર. તો આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો કે નરેન્દ્ર મોદી સરકાર આ વખતે 400 પાર થશે કે નહીં. કોમેન્ટ બોક્સમાં લખજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.